જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે અમે લઈને આવ્યા છીએ એક ખૂબ જ સમજવાલાયક અને વિચારવાલાયક રહસ્યમય પારિવારિક કહાની. તો મિત્રો, આ કહાનીમાં એક ખૂબ જ મોટું રહસ્ય છે જે તમને કહાનીના અંતમાં સાંભળવા મળશે. તો મારી તમને વિનંતી છે કે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય અને આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો, જેથી અમારા નવા આવનારા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર બની રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની. મિત્રો, આજે રામજીભાઈ માટે આ સમય કોઈ રીતે પસાર થતો ન હતો. એમને મનમાં એવું લાગી રહ્યું હતું કે કાશ મારી પાસે આંખો હોત તો હું ઉડીને એક ક્ષણમાં મારી દીકરી પાસે પહોંચી જાત. એવું વિચારતા રામજીભાઈના હૃદયમાં ગભરાહટ થઈ રહી હતી અને મન ચિંતાગ્રસ્ત હતું. તેમના મનમાં જાણે કંઈક અવનવા વિચારો આવી રહ્યા હતા અને એમના મનમાં એ વિચારોનું વાવાઝોડું તોફાન મચાવી રહ્યું હતું અને તેઓ પોતાની દીકરી માટે એટલા વ્યાકુળ બન્યા હતા કે એમના મનમાં દીકરીને લઈને કંઈક સારા નરસા વિચારો આવી રહ્યા હતા. દીકરીની શું પરિસ્થિતિ હશે તે જોયા પછી જ ખ્યાલ આવે. આજે સવારમાં જ અમિત કુમારનો ફોન આવેલો કે તેમની દીકરી કોમલ જ્યારે રસોઈ બનાવતી હતી અને એ સમયે દાઝી ગયેલી છે અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે અને જેમ બને તેમ વહેલાસર અહીંયા પહોંચી જજો. બસ આટલું સાંભળતા જ રામજીભાઈના પગ પાણી થઈ ગયા અને તેમની પત્ની શારદાબેનનો ફસડાઈ ગયા હતા. હજી તો શું પરિસ્થિતિ છે તે ત્યાં ગયા પછી જ ખબર પડે. ત્યારે રામજીભાઈ પોતાના મનમાં બોલે કે મારી દીકરી અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. એ કોના કારણે? અમારા જ કારણે ને. અમે એને એના સાસરિયામાં રહેવા માટે મજબૂર કરી હતી. શા માટે અમને એનું દુઃખ ના દેખાયું અને શા માટે અમે એને સમજી ન શક્યા? હે ભગવાન, અમને એવી તો કુબુદ્ધિ સૂઝી આવી કે અમે અમારી દીકરીનું દુઃખ પણ ન જોઈ શક્યા અને એને ઊંડા કૂવામાં ધકેલી દીધી. આવું મનમાં જ વિચારીને રામજીભાઈ પોતાને જ દોષ આપી રહ્યા હતા અને હજી તેમને 2 કલાકનો રસ્તો કાપવાનો બાકી હતો. ત્યારે રામજીભાઈની પત્ની તો રડી રડીને બેહાલ બની ગયા હતા અને રામજીભાઈ પણ અંદર ને અંદર ખૂબ જ તૂટી ગયા હતા. તો પણ તેઓ તેમની પત્નીને સંભાળવા માટે અંદરથી મજબૂર બની રહ્યા હતા અને તેઓ તેમની પત્નીને આશ્વાસન આપી રહ્યા હતા કે શારદા, જો આપણી દીકરીને કશું થવાનું નથી, તું ચિંતા ન કરીશ. હમણાં જ આપણે તેની પાસે પહોંચી જશું, બધા સારવાર થઈ જશે. આમ બોલીને તેઓ તેમની પત્નીને તો દિલાસો આપી રહ્યા હતા, પરંતુ તેઓ તેમના મનને કેવી રીતે સમજાવે? અને તેઓ વારે વારે અમિત કુમારને ફોન કરીને કોમલ વિશે બધી જ જાણકારી મેળવી રહ્યા હતા અને તેમની જાણકારી પ્રમાણે હાલમાં કોમલની તબિયત ખૂબ જ ગંભીર હતી અને આ પરિસ્થિતિમાં તેઓ પોતાની જાતને સંભાળવા માટે અંદરથી મજબૂર બની રહ્યા હતા અને તેમની પત્નીને સંભાળી રહ્યા હતા. તેમને મન તો થતું હતું કે પોક મૂકીને રડે છે, પરંતુ પોતે જ ઢીલા પડી જશે તો તેમની પત્નીને શું થશે, જે પહેલેથી જ પડી ભાંગી છે. આથી તેઓ પત્નીને આશ્વાસન આપી રહ્યા હતા. ત્યારે રામજીભાઈ પોતાની દીકરીના વિચાર કરતા કરતા કોમલના બચપનના દિવસોમાં ખોવાઈ ગયા હતા અને તેમની માટે તેનું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે કેવી રીતે તેમની દીકરી રમતી ઝૂમતી, નાચતી કૂદતી, બધાને હસાવતી અને ક્યારેક સાસરે ચાલી ગઈ તેની તેમને ખબર જ ન પડી. પછી તેમના મનમાં વિચાર આવ્યો કે શું મેં મારી દીકરીના સપના કોઈ દિવસ સાંભળ્યા છે અને તેને પૂરા કરવાનો કોઈ દિવસ વિચાર પણ કર્યો છે? ત્યારે તેમના મનથી જવાબ આવ્યો કે ના, નહીં, ક્યારેય પણ નહીં. મેં મારી દીકરીના મનને સમજવાનો પ્રયત્ન ક્યારેય નથી કર્યો. તો પછી મેં એક બાપ થઈને મારી દીકરીના સપના પૂરા કરવાનો વિચાર કર્યો ક્યારેય નથી કર્યો. તો પછી તેના સાસરિયા વાળા તો
પારકા છે, તેમની પાસેથી મારી દીકરીની શું આશા રાખી શકે? આવી રીતે મનમાં ને મનમાં રામજીભાઈ પસ્તાવો કરી રહ્યા હતા. મોટા શહેરના નંદનવન વિસ્તારના એક નાની કુળમાં રામજીભાઈનું કુટુંબ રહેતું હતું. તેમને એક દીકરો અને એક દીકરી. એમાં મોટી દીકરી કોમલ અને નાનો દીકરો નિખિલ. બંને વચ્ચે માંડ 3 વર્ષનો ગેપ હશે. રામજીભાઈ તેમના સમાજમાં સારી એવી ઇજ્જત અને આબરૂ ધરાવતા હતા. તેમનો પરિવાર ખાતે પીતે ખૂબ જ ખુશી સુખી હતો અને તેમના દિવસો આનંદમય પસાર થતા હતા. રામજીભાઈ એક પ્રાથમિક શાળામાં શિક્ષકની નોકરી કરતા હતા અને એમના પત્ની શારદાબેન ઘરકામ કરીને બાળકોને સંભાળતા હતા. તેમના બંને બાળકો ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતા. રામજીભાઈનો સ્વભાવ થોડો ગરમ હતો, તેથી તેમના ઘરમાં તેમની સામે કોઈ ઊંચા અવાજે બોલતું નહીં. રામજીભાઈ જેવા પોતાના ઘરમાં આવે કે ઘરનું વાતાવરણ એકદમ શાંત થઈ જતું. રામજીભાઈ થોડા જૂના રીત રિવાજમાં અને સંસ્કારોમાં માનનાર વ્યક્તિ હતા. પોતાના સમાજમાં માન મર્યાદા, ઇજ્જત, આબરૂ આ બધું એમના માટે ખૂબ જ મહત્વનું હતું. તેમની દીકરી કોમલ હવે તો 12મા ધોરણમાં આવી હતી અને ખૂબ જ મહેનત કરીને કોમલ 12મા ધોરણમાં સારા એવા ટકા સાથે પાસ થઈ ગઈ. ત્યારે કોમલ 12મા ધોરણમાં પાસ થઈ આ સાંભળીને રામજીભાઈ ખૂબ જ ખુશ થયા હતા. તેમને તેમની દીકરી ઉપર ગર્વ આવ્યો હતો. તેમને તેમની દીકરી ઉપર ગર્વ થઈ ગયો હતો અને એમણે તાત્કાલિક જ પોતાની દીકરીનું એડમિશન સારી એવી કોલેજમાં કરાવી આપ્યું હતું. હવે તો કોમલ મન દઈને કોલેજમાં ભણવા લાગી હતી. કોમલનું સપનું હતું કે એર હોસ્ટેલ બને, પરંતુ નસીબને કંઈક અલગ જ મંજૂર હતું. કોમલ હવે તો મન રાખીને ભણવા લાગી છે. એના મનમાં બસ એક સપનું ચાલે છે, એર હોસ્ટેસ. એમ કરતા કરતા કોલેજનું 1 વર્ષ પૂરું થઈ ગયું અને એક દિવસ ન્યૂઝપેપરમાં એર હોસ્ટેલની જાહેરાત આવી. કોર્સ બાદ તુરંત જ જોબ. આ જાહેરાત વાંચીને કોમલના સપનાને જાણે રૂપ લઈ ગયું હોય અને તે જાહેરાત વાંચીને તુરંત જ તેના મમ્મી પાસે ગઈ અને તેમને એ જાહેરાત દેખાડી અને પોતાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે તેમની મમ્મીએ તેને કીધું કે બેટા, તું એર હોસ્ટેસ બનવા માંગે છે, પરંતુ તારા પપ્પાને જાણે છે ને કે તે તને આ લાઈનમાં નહીં જવા દે. તેઓ ખૂબ જ રૂઢિચુસ્ત વ્યક્તિ છે. તો પણ તારી ઈચ્છા છે તો હું તારા પપ્પા સાથે જરૂર વાત કરીશ. ત્યારે કોમલે તેની મમ્મીને તેના પપ્પાને મનાવવા માટે ખૂબ જ ફોર્સ કર્યો. સાંજે જ્યારે રામજીભાઈ ઘરે આવ્યા ત્યારે કોમલના મમ્મીએ એર હોસ્ટેસ વાળી વાત રામજીભાઈને કરી કે આપણી કોમલ એર હોસ્ટેસ બનવા માંગે છે અને તેનું ફોર્મ ભરવા માટે તમારી પરવાનગી માંગે છે. આટલું સાંભળતા જ રામજીભાઈને ગુસ્સો આવી ગયો અને તેઓ બોલ્યા, તું શું ગાંડી થઈ ગઈ છે કે શું? આપણી દીકરી શું બનવા માંગે છે અને એની ખબર છે, અને આપણો સમાજ પણ આપણને શું કહેશે. મારી તો ઈચ્છા છે કે કોમલ શિક્ષક બને. એર હોસ્ટેસનો ટાઈમ ક્યારેય દિવસ તો ક્યારેય રાતનો હોય છે. ગમે ત્યારે ક્યાં કેટલા દિવસ બહાર રહેવું પડે, કયા દેશમાં કયા રાજ્યમાં જવાનું હોય કે રોકાવું પડે. આપણી દીકરી ઘરે ક્યારે આવે? શું આપણે આપણી દીકરીને આવા સંસ્કાર આપ્યા છે? અને દીકરી એકલી ઘરની બહાર જશે તો તેના ઉપર જમાનાની અસર પડવાની જ છે. એટલે મારી ઈચ્છા છે કે આપણી દીકરી એર હોસ્ટેસ ના બને. અને પોતાનું સારું ખરાબ નથી સમજી શકતી, પરંતુ હું બરાબર સમજી શકું છું તેની માટે શું યોગ્ય છે અને શું યોગ્ય નથી. આટલું સાંભળતા રામજીભાઈના પત્ની શારદાબેન પાછી હિંમત કરીને બોલ્યા કે એની ઈચ્છા છે તો એને એ કોર્સ કરવા દો ને. પરંતુ આ સાંભળતા જ રામજીભાઈ ગુસ્સામાં આવી ગયા અને કંઈ કીધું કે બસ હવે મેં કહી દીધું કે આ વસ્તુ ઉપર હવે વાત નહીં થાય. એટલું કહીને રામજીભાઈ બહાર ચાલ્યા ગયા અને શારદાબેન કિચનમાં ચાલ્યા ગયા. મમ્મી પપ્પાની વાત સાંભળતા કોમલની હિંમત ન ચાલી કે તે તેના પપ્પાને આ બાબતે કશું કહે. તેથી તેણે પોતાનું સપનું પોતાના મનમાં દબાવી દીધું અને કોલેજના બીજા વર્ષમાં તે મન આપીને ભણવા લાગી. કોલેજમાં પરીક્ષા નજીક આવતા પ્રોજેક્ટ કામગીરી શરૂ થઈ હતી. તેમાં
ગર્લ્સ બોયઝને સાથે પ્રેક્ટિકલ કરવાનું હતું. એમાં 3 બોય અને 2 ગર્લ્સને સાથે રહીને કામ કરવાનું હતું. કોમલને તો છોકરા સાથે કામ કરવામાં પ્રેક્ટિકલમાં થોડોક શરમ આવતી હતી અને તેની સાથે વાત કરવામાં પણ સંકોચ થતો હતો. પરંતુ હવે ભણવાનું કામ હતું. ટીચરે બધા વિદ્યાર્થી અલગ અલગ ટુકડી બનાવી અલગ અલગ પ્રોજેક્ટ સોંપેલો હતો જે બનાવવો જ પડે એમ હતો. એક દિવસ પ્રોજેક્ટ માટેના પેપર લેવા માટે તેણે બહાર દુકાને જવાનું થયું. તેમના ગ્રુપમાં એક સાથે બધા જ બહાર દુકાને જવા માટે નીકળ્યા. હવે કેન્ટીન આવતા બધાને થોડો નાસ્તો કરવાની ઈચ્છા થઈ આવી. આથી બધા આ કેટરિંગમાં નાસ્તો કરવા માટે રોકાયા. બોયઝ સાથે નાસ્તો કરતા કોમલને સંકોચ થતો હતો, પરંતુ તેની સહેલીના ફોર્સને કારણે તે પણ નાસ્તો કરવા ચાલી ગઈ અને ત્યાં તેઓ નાસ્તો કરતા કરતા મજાક મસ્તી કરતા હતા. પરંતુ ત્યારે જ કોમલના કાકાનો છોકરો અને એના ફ્રેન્ડ્સ આવી પહોંચ્યા અને તેણે કોમલને બોયઝની સાથે નાસ્તો કરતા જોઈ લીધી. એટલે કોમલના કાકાનો છોકરો તેની બાજુમાં આવ્યો અને બોલ્યો કે મોટા પપ્પા તને ભણવા મોકલે છે કે ગપ્પા મારવા માટે, એમ કહીને તે કોમલની કોઈ વાત સાંભળ્યા વગર જ કોમલને લઈને ચાલતો થયો. ત્યારે કોમલે કહ્યું કે ભાઈ, હું અહીંયા પ્રોજેક્ટના પેપરની ખરીદી કરવા માટે આવી છું. પરંતુ તેના ભાઈએ તેની કોઈ વાત ન સાંભળી અને તેને કોલેજમાં છોડી આવ્યો. જ્યારે કોમલ ઘરે આવી ત્યારે તેણે તેની મમ્મીને વાત કરી તો તેની મમ્મી તેની વાત સમજી ગઈ. પરંતુ સાંજે જ્યારે રામજીભાઈ ઘરે આવ્યા ત્યારે તેના કાકાનો છોકરો પણ તેના ઘરે આવ્યો અને જે પણ તેણે જોયું હતું તે તેણે કોમલના પપ્પાને બધી જ વાત કહી સંભળાવી. આટલું સાંભળતા જ રામજીભાઈ ગુસ્સામાં આવી ગયા અને તેમણે કોમલને સંભળાવી દીધું કે હું તને ભણવા માટે મોકલું છું કે પછી છોકરાઓ સાથે બહાર નાસ્તો કરવા માટે. તો શું અમારા આપેલા સંસ્કારો ભૂલી ગઈ? જો તારે છોકરાઓ સાથે ફરવું હોય તો પછી આપણે ભણવાનું બંધ કરો અને ઘરે બેઠા રહો અને હવે આવી ભૂલ ન થવી જોઈએ. આટલું કહીને રામજીભાઈ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. પછી કોમલે કોલેજમાં રહીને જ પોતાનો પ્રોજેક્ટ પૂરો કર્યો અને થોડા સમય પછી કોલેજમાં એક ફંક્શન હતું. તેથી કોલેજના બધા વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. ત્યારે કોમલ પણ તેની સહેલી સાથે વાતો કરી રહી હતી. ત્યારે ત્યાં તેના ક્લાસના 3-4 છોકરા તેમની પાસે આવ્યા અને ભણવા વિશે, પ્રેક્ટિકલ પ્રોજેક્ટ વિશે વાત કરવા લાગ્યા. કોમલ પણ ત્યાં સહજતાથી ઊભી હતી. પરંતુ ભગવાનને કરવું કે ત્યારે રામજીભાઈ કોમલની કોલેજ પાસેથી પસાર થયા હતા અને કોમલને આવી રીતે ગ્રુપમાં છોકરા સાથે વાતો કરતા જોઈ લીધી. એટલે તેઓ લાલ પીળા થઈ ગયા અને ત્યારે તેઓ કશું બોલ્યા વિના ચૂપચાપ ઘરે ચાલ્યા ગયા અને તેઓ કોમલની ઘરે આવવાની રાહ જોવા લાગ્યા. જેવી કોમલ ઘરે આવી ત્યારે તેના પપ્પા ગુસ્સે થયા અને બોલ્યા કે તું કોલેજમાં છોકરાઓ સાથે ઊભા રહીને વાતો કરી રહી હતી. મેં તને પહેલે પણ કહ્યું હતું કે મેં તને ત્યાં ભણવા મોકલી છે કે અજાણા છોકરાઓ સાથે ગપ્પા મારવા માટે? શું આપણા સંસ્કારો આવા છે? ત્યારે તેમણે કોમલની એક પણ વાત સાંભળી નહીં અને તેનો બીજા દિવસેથી કોલેજ જવાનું બંધ કરાવી દીધું અને તેણે એવું કહ્યું કે હવે તું ઘરે બેઠા પરીક્ષા આપ. ત્યારે કોમલને તો તેના પપ્પા સામે બોલવાની જરા પણ હિંમત નહોતી થઈ. તેથી તેણે પોતાના સપના તેના મનમાં જ દબાવી દીધા અને તે પોતાની રૂમમાં ચાલી ગઈ અને ત્યાં જઈને તે ખૂબ જ રડી. કારણ કે તેને ખૂબ આગળ ભણવું હતું અને આગળ વધવું હતું, પરંતુ તેના પપ્પા સામે બોલવાની હિંમત જ નહોતી થતી. અને બીજી બાજુ તેના પપ્પા એવું વિચારતા હતા કે મારી છોકરી બીજા અજાણ્યા છોકરાઓ સાથે વાત કરે, ફ્રેન્ડ્સ બનાવે તો સમાજમાં તેમની ઇજ્જત શું રહે છે? જેમ સમાજમાં બીજી છોકરી સાથે જે બનાવો બનતા હોય તે વિચારતા જ રામજીભાઈ ડરતા હતા અને તે પોતાના મનમાં એવું માનતા હતા કે તેમની દીકરી કોઈ ખોટું પગલું ભરી લે કે પછી તેની સાથે કંઈ ખોટું ન થઈ જાય
એટલા માટે તેમણે એવું વિચાર્યું હતું કે મારી દીકરીને હવે ઘરમાં જ રાખીને તેના માટે કોઈ સારો મુહૂર્તિયો જોઈને તેને પરણાવી દઈએ. પછી થોડા સમય બાદ કોમલ માટે લગ્નના સારા ઘરના માંગા આવવા લાગ્યા. ત્યારે કોમલ પોતાના મનમાં ને મનમાં મૂંઝાયેલી રહેતી, કારણ કે તેના આગળના ભવિષ્ય માટે શું કરવું, કેમ કે તેની જિંદગીનો ફેસલો તેના પિતા દ્વારા લેવામાં આવ્યો હતો. ત્યારે તે કંઈ પણ બોલી શકે કે પોતાનો નિર્ણય કહી શકે તેવી હિંમત તેનામાં નહોતી. તેને લાઈફમાં આગળ વધવું હતું અને ભણવું હતું, સારી એવી જોબ મેળવવી હતી, પોતાના સપના સાકાર બનાવવા હતા. પરંતુ તેના પિતાની આગળ કશું બોલવાની તેની જરા પણ હિંમત ચાલતી ન હતી. જ્યારે પણ તેને જોવા માટે છોકરાવાળા આવતા ત્યારે તેને એવું લાગતું કે તેનાથી કંઈક છૂટી રહ્યું છે. તેને અત્યારે લગ્ન કરવાની જરા પણ ઈચ્છા ન હતી, પરંતુ તે તેના પિતાની હામાં હા મેળવતી હતી. તે તેના પપ્પાને નિરાશ કરવા માંગતી ન હતી, પરંતુ તે તેના સપના રોળાઈ જાય એવું પણ ઈચ્છતી ન હતી. પરંતુ આખરે તે બિચારી શું કરે? આજે તે પોતાના પિતાની રૂઢિચુસ્ત વિચારસરણી આગળ હારી ગઈ અને તેણે તેના પિતાના ફાસલામાં હામી ભરી. તેણે ઘણીવાર તેની ઈચ્છા તેના મમ્મી પપ્પા પાસે પ્રગટ કરી હતી કે તે ભવિષ્યમાં આગળ વધવું છે, પરંતુ રૂઢિચુસ્ત વિચારસરણી ધરાવતા તેના પપ્પા આગળ તેનું કંઈ જ ન ચાલ્યું. અને એક દિવસ સારું એવું સંસ્કારી કુટુંબ જોઈને મિત નામના છોકરા સાથે કોમલના લગ્ન કરી નાખ્યા. કોમલને તેના મમ્મી પપ્પા ઉપર ખૂબ જ પ્રેમ અને લાગણી હતા, તેથી તે તેના મમ્મી પપ્પાની યાજ્ઞા ઠુકરાવી શકે તેમ ન હતી અને તેના મમ્મી પપ્પાના બધા જ ફેસલાની ઇજ્જત કરતી હતી. આથી તેણે લગ્ન કરવા માટે હામી ભરી દીધી અને ઘરના બધા જ લગ્ન માટેની તૈયારીઓ કરવા લાગ્યા. પરંતુ આ બધા વચ્ચે કોમલની મનની સ્થિતિ ડામાડોળ થવા લાગી હતી. કોમલ તેના મમ્મી પપ્પાને ખૂબ જ પ્રેમ કરતી હતી, પરંતુ આજે તેના દિલના કોઈ ખૂણે તેના પિતા માટે થોડી ઘણી તિરસ્કારની લાગણી થઈ આવી. એને મનમાં થયું કે શું દીકરી માટે લગ્ન જ બધું છે? શું તેના સપનાને કોઈ મહત્વના નથી? શું દીકરીને બહાર મોકલો કે કોઈ છોકરાઓ સાથે એ હસી મજાકની વાત કરે તો તેનો અર્થ એવો કે તે ગલત છે? શું દીકરીના લગ્ન કરવાથી દીકરીના સપના સાકાર થઈ જવાના છે? શું આવો જ સમાજનો નિયમ છે કે દીકરીના લગ્ન કરી નાખો એટલે એના માતા પિતા છૂટા થઈ ગયા? પરંતુ એકવાર તો સમાજ એવો વિચાર કરે છે કે દીકરીની શું ઈચ્છા છે? શું દીકરીની જિંદગીનો છેલ્લો ફેસલો એ જ છે કે તેના લગ્ન કરી નાખો? શા માટે સમાજનો આવો નિયમ છે? શું દીકરીના કોઈ સપના નથી હોતા? જો દરેક માતા પિતા દીકરીના આવા સપનાને સમજે અને તેને કરિયરમાં બનાવવામાં સપોર્ટ કરે તો દીકરીને કોઈ દિવસ બીજા ઉપર ડિપેન્ડ નહીં રહેવું પડે. તે પગભર થશે તો તેના માતા પિતાને અને તેના પતિ બાળકો ઘણા બધાને સંભાળી લેશે. પરંતુ દીકરીનું કરિયર બગાડી અને તેનું ભણતર બગાડી તેના લગ્ન કરી દેવાથી શું તેનું ભવિષ્ય સારું થઈ જવાનું છે? જો તેને સાસરિયું સારું મળ્યું તો ઠીક છે, અને જો ખરાબ મળ્યું તો તે દીકરીની જિંદગીનું શું થશે? આવા કેટલા વિચારો કોમલના મનમાં આવી રહ્યા હતા અને તે તેના પિતા તરફ લાગણીહીન ભાવથી જોઈ રહી હતી. અને તેને એ વાતનો અફસોસ હતો કે તેના પિતા તેને સમજી ન શક્યા અને કોમલના લગ્ન મિત સાથે થઈ ગયા. 19 વર્ષની કોમલ અને 26 વર્ષનો મિત. જ્યારે મિત એક કંપનીમાં સારી એવી નોકરી કરતો હતો. તેના પરિવારમાં તેના મમ્મી પપ્પા અને 2 બહેનો અને તેનો ભાઈ એમ કરીને 6 જણા હતા. એક બહેનના મેરેજ થઈ ગયા હતા. તેની બહેન અને તેના હસબન્ડ મિતની બાજુમાં જ એક ઘર લઈને ત્યાં રહેતા હતા. કોમલના લગ્નના 1 મહિના સુધી તો બધું બરોબર ચાલ્યું અને ઘણા કોમલને ખૂબ જ સારી રીતે સાચવતા હતા. મિત પણ તેનું ખૂબ જ ધ્યાન રાખતો હતો.
હવે લગ્નના 1 મહિના પછી કોમલના સાસરિયા વાળા તેના ઉપર ધીમે ધીમે બધા કામ થોપવા લાગ્યા. કોમલને તેના સાસુ સવારે 5 વાગ્યે ઉઠાડે અને ત્યારથી લઈને મોડી રાત સુધી કોમલનું કામ ચાલ્યા જ કરતું. ઘરના કામમાંથી ફ્રી થાય તો તેની સાસુ તેની માટે સાડી કટિંગનું કામ લઈ આવે અથવા તો કોઈ છૂટક કામ, કોઈ નાનું મોટું કામ લઈ આવે, કેમ કે તેને મિતના લગ્નનો ખર્ચ કાઢવાનો હતો. તેથી કોમલને થોડો પણ આરામ મળતો ન હતો અને જો ઘરમાં થોડી ઘણી એની ભૂલ થઈ જાય આવે તો બધા જ તેની ઉપર ચડી જતા અને તેને બોલવા લાગતા. તેની સાસુનો અસલી રંગ હવે ધીમે ધીમે દેખાવા લાગ્યો હતો. તે તેને ઘરના કામમાં કોઈ થોડી ઘણી પણ હેલ્પ ન કરાવે. કોમલનો બસ મૂંગા મોઢે બધું સહન કરીએ રાખતી અને કામ કરીને જતી અને તેની બંને નણંદો પણ કોમલને બોલવાનો મોકો છોડતી ન હતી અને વારે ઘડીએ તેના લગ્નમાં થયેલા ખર્ચો ગણાવ્યા કરતી અને સાથે સાથે મિતના ભણવાનો ખર્ચો પણ કોમલને બતાવ્યા રાખતી અને અહેસાન જતાવ્યા રાખતી. ત્યારે કોમલ આ બધું મૂંગે મોઢે સાંભળીને કામ કરીએ રાખતી. તેણે પોતાનું ભાગ્ય અહીં જ માની લીધું હતું. હવે એક દિવસની વાત છે. કોમલ જ્યારે કપડાં ધોઈ રહી હતી ત્યારે તેના સસરાના પેન્ટના ખીચામાં થોડાક પૈસા હતા અને તે કપડા સાથે ધોવાઈ ગયા અને પાછળથી તેના સાસુને આ વસ્તુની ખબર પડી તો તેણે કોમલને ઘણું બધું ખરું ખોટું સંભળાવ્યું. ત્યારે કોમલે તેની માફી માંગી તો પણ તેમણે તેનું બોલવાનું ચાલુ જ રાખ્યું. આથી કોમલે ધીમેથી સામે જવાબ આપ્યો, પરંતુ આ વાતને કોમલની સાસુએ પડકી રાખી અને ઘરમાં મોટો હોબાળો મચાવી દીધો. અને રાત્રે જ્યારે મિત ઘરે આવ્યો ત્યારે તેણે કોમલના વિરુદ્ધ ચડિયામણી કરી તો મિત તેની મમ્મીની વાત સાંભળીને ઉશ્કેરાઈ ગયો અને કોમલ ઉપર હાથ ઉપાડી લીધો અને કોમલને એક પણ વાત તેણે ન સાંભળી. હવે તો કોમલની થોડી પણ ભૂલ થઈ આવે તો બધા જ તેની સાથે ઝઘડો કરતા અને મિત હવે તો તેના ઉપર હાથ પણ ઉપાડવા લાગ્યો હતો. તેના રૂઢિચુસ્ત ઘરમાં હવે વહુનો દરજ્જો એક કામવાળી જેવો અને ખાલી ચૂપચાપ ઘરનું કામ કરવાનું અને બધાની સેવા કરવાની. બિચારી કોમલ પહેલેથી જ એકદમ ભોળી અને ડાઈ છોકરી હતી. તે ચૂપચાપ બધું સહન કરી જતી હતી. હવે એક દિવસની વાત છે. કોમલના ઘરમાં તેના દિયર એ થોડા પૈસાની ચોરી કરી અને ઘરમાં ચોરી થયાની જાણ થતા કોમલની સાસુએ બધાનો સામાન તપાસ્યો અને તેમાં તેના દિયરની ચોરી પકડાઈ ગઈ. પરંતુ તેની સાસુએ કાવતરું કરીને કોમલના બેગમાં પૈસા મૂકી દીધા અને ચોરીનો આરોપ કોમલ ઉપર નાખી દીધો અને તેના છોકરાને નિર્દોષ સાબિત કરી દીધો. કોમલે આ બધી વસ્તુનો વિરોધ કર્યો તો તેણે કાંઈ જ નથી કર્યું. તેણે પોતાનો અવાજ ઉઠાવ્યો, પરંતુ ઘરમાં તેના સાસુનું ચાલતું હતું. આ માટે બધાએ તેના સાસુ કહે તેમ જ માન્યું અને ચોરી કરવા છતાં પણ તેની સાસુ સામે બોલવા માટે તેની નણંદે કોમલને ઢોરમાર માર્યો અને મિતે પણ તેને ખૂબ જ માર માર્યો. ત્યારે તો કોમલ રોજ રોઈ રોઈને ચૂપ રહી ગઈ. બિચારી કરે તો પણ શું કરે અને તે મનમાં ને મનમાં પોતાનો કોસતી રહી. અને શા માટે તેણે દીકરી રૂપે જન્મ લીધો. જ્યારે 4 મહિના પછી કોમલ તેના પિયર ગઈ ત્યારે કોમલને જોતા જ બધા નવાઈ પામ્યા. પહેલા તો કોમલ ઓળખાય જ નહીં. ક્યારે તેનું શરીર સાવ લેવાઈ ગયું હતું. તે ખૂબ જ પાતળી થઈ ગઈ હતી. તેના શરીરમાં ખાલી ચામડી ચોટી હોય તેવું લાગી રહ્યું હતું. આંખો નીચે કુંડાળા પડી ગયા હતા. ગાલ અંદર બેસી ગયા હતા. ચહેરો એકદમ ફીકો પડી ગયો હતો. 19 વર્ષની કોમલ આજે 30 થી 35 વર્ષની લાગી રહી હતી. કોમલને જોતા જ તેના મમ્મી તો રડી પડ્યા અને કહ્યું કે બેટા, તને આ શું થઈ ગયું? ત્યારે કોમલે તેના સાસરિયાની બધી જ હકીકત તેની મમ્મીને કહી સંભળાવી. આ સાંભળીને કોમલના મમ્મીને ખૂબ જ દુઃખ થઈ આવ્યું. પછી કોમલના મમ્મીએ રામજીભાઈને બધી જ વાત કરી કે કોમલ સાથે તેના સાસરિયામાં આવું બને છે. કોમલે
તેની મમ્મીને કહ્યું કે મમ્મી, હવેથી હું ત્યાં નહીં જાઉં, પ્લીઝ મને ત્યાં નહીં મોકલતી. હું ત્યાં ગઈ તો વધારે નહીં જીવી શકું. ત્યાં કોઈ મારી માણસ તરીકે ગણતરી નથી કરતા. ઘરમાં કંઈ પણ ભૂલ આવે તો તેમાં મારું નામ આવે, અને થોડુંક પણ હું બોલું તો મને માર પડે. મમ્મી પ્લીઝ મને હવે ત્યાં નહીં મોકલતી, હું ત્યાં નહીં રહી શકું. આમ કહીને કોમલ તેની મમ્મીને ભેટી પડી અને ખૂબ જ રડી પડી. ત્યારે તેની મમ્મીએ તેને આશ્વાસન આપ્યું. હવે કોમલ તેના પિયરિયામાંથી આવ્યાને 8 દિવસ થઈ ગયા હતા. ત્યાં જ મિતનો ફોન રામજીભાઈ ઉપર આવ્યો અને કહ્યું કે તે આજે કોમલને તેડવા માટે આવે છે. જ્યારે રામજીભાઈએ તેને કોમલની હાલત વિશે કહ્યું ત્યારે મિતે કહ્યું કે કોમલ હજી સાસરિયામાં નવી છે, એટલે તેને બધું અજીબ લાગે છે, પરંતુ થોડા સમયમાં તે સેટ થઈ જશે. તે જે તમને કહે છે એવું કંઈ જ નથી. અને મિતે થોડી ઘણી મીઠી વાત કરી અને સાંજે સાથે એમ પણ કહી દીધું કે જો કોમલ સવારે પાછી ન આવી તો આપણા બંને ઘરની બદનામી થશે અને સમાજમાં ઘણા બધા શું વાતો કરશે. ત્યારે રામજીભાઈ તો મિતની વાતોમાં આવી ગયા અને તેમણે કોમલને કહ્યું કે તને તેડવા માટે મિત આવે છે, માટે તું તારી જવા માટેની તૈયારી કરી લે. ત્યારે કોમલે તેના પપ્પાને આજીજી કરી કે પપ્પા, મારે ત્યાં નથી જવું, હું ત્યાં જીવી નહીં શકું, મરી જઈશ. પરંતુ રામજીભાઈએ કોમલને સમજાવી કે દીકરી, તારે તારા સાસરે તો જવું પડશે. અહીંયા આવી રીતે રહીશ તો બધા સમાજમાં શું વાતો કરશે કે જો દીકરીના લગ્ન થયા, દીકરી પાછી આવી ગઈ, અમારે સમાજમાં માણસોની 2 વાત સાંભળવી પડશે. અને દીકરી, હવે તે તારું ઘર છે, એ માટે થોડું ઘણું જતું કરી દે અને થોડું સહન કરતા શીખ. હજુ તો તારે આગળ ઘણી બધી જિંદગી બાકી છે. અત્યારથી જ તું આમ કરીશ તો પછી આગળ કેવી રીતે જીવી શકીશ. ત્યારે કોમલના રૂઢિચુસ્ત પપ્પા તેની એક પણ વાત સાંભળવા માટે તૈયાર ન હતા અને કોમલને મિત સાથે તેના સાસરિયા મોકલી દીધી. કોમલ હવે તેના સાસરિયામાં આવી એટલે હવે કોમલની પહેલા જેવી જ પરિસ્થિતિ પાછી થઈ ગઈ હતી. હવે તો કોમલના સાસુ વધુ પૈસા કમાવા માટે છૂટક કામ તેના માટે વધુ ને વધુ લાવવા લાગ્યા. ક્યારેક કોમલને એક કામમાં કરવામાં રાતના 2 વાગી જતા અને આમને આમ કોમલના દિવસો પસાર થતા હતા. હવે તો કામના ભારણને લીધે કોમલના શરીરમાં થોડો તાવ પણ રહેવા લાગ્યો હતો અને જ્યારે તેણે ઘરમાં આ વિશે વાત કરી તો તેને દવાખાનેથી દવા લઈ લીધી, પરંતુ દવા પીને પણ તેને ઘરનું કામ તો કરવું જ પડતું હતું. તેના શરીરમાં લોહીની ચોખ્ખું ઉણપ દેખાઈ રહી હતી તો પણ તેણે ઘરનું કામ તો કરવું જ પડતું હતું. તેને કોમલ પોતાનું નસીબ સમજીને બધું જ સહન કરી જતી હતી. ક્યારેક ઘરનું વધુ પડતું કામ તો ક્યારેક બહારનું કામ, અને ઘરમાં બધાના મેણાટોણા સાંભળવાના, બધાની કાળજી રાખવાની એ પણ ઓછું હોય. એમ પોતાના પતિનો માર પણ ખાવાનો, આ બધું જ તેના જીવનનો એક હિસ્સો બની ગયો હતો. હવે એક દિવસની વાત છે, જ્યારે આજે કોમલના ઘરે કોઈક મહેમાન આવેલા હતા અને મહેમાનોની આવતા સ્વાગતતા કોમલ આખો દિવસ ઘરના કામમાં રહી અને એનું બહારનું છૂટક કામ બાકી રહી ગયું. આથી એના સાસુએ તેને કહી દીધું કે જો કોમલ, આ કામ તો તારે આજે જ પૂરું કરવું પડશે. રાત્રે ગમે તેમ કરીને આ કામ પૂરું કર, કેમ કે કાલે તો આ માલ પહોંચાડવાનો છે. કોમલ આજે ઘરના કામથી ખૂબ જ થાકી ગઈ હતી અને તેના શરીરમાં તાવ ભરેલો હતો. તેથી તેણે તેની સાસુને કહ્યું કે મારી તબિયત આજે ખરાબ છે, પરંતુ તેની સાસુને લાગ્યું કે તે ખોટું બોલે છે અને તેણે કોમલની તબિયત અણદેખી કરીને તેને કામ સોંપી દીધું અને તેણે મિતને પણ કહી દીધું કે કોમલને આજે આ કામ બતાવવાનું છે. આથી મિતે પણ તેને શાનમાં સમજાવી કે તારે આ કામ કરવું જ પડશે. આથી કોમલે આખી રાત કામ કરીને એ કામ પતાવ્યું. ત્યાં તો સવારના 5 વાગી ગયા હતા અને હવે શરૂ થયું તો તેનું ઘરનું કામ. કોમલને તાવ આવેલો હતો અને એની આંખમાં
આખી રાતની ઊંઘ ભરેલી હતી, તેથી તેનું શરીર ધ્રુજતું હતું. તો પણ તેને ધ્રુજતા શરીરે રસોડામાં પહોંચી અને તેનું કામ કરી રહી હતી. ત્યારે જ અચાનક તે રોટલી બનાવી રહી હતી અને તેને ઝોકું આવી ગયું અને તેના ધ્યાન વગર તેની સાડીનું પલ્લું ગેસના ભાગમાં આવી ગયો અને કોમલનો સાડીનો પલ્લું સળગ્યો. તો થોડી સ્વસ્થ થવા જાય ત્યાં તો આખી સાડી સળગી અને ચપેટમાં આવી ગઈ. ત્યારે તેના સાસુ આવી ગયા અને તેના સાસુ આ જોઈને હેબતાઈ ગયા કે કોમલને આ શું થયું, અને તેઓ કોમલને બચાવવા માટે ની બૂમો પાડવા લાગ્યા. અને ત્યારે કોમલ આગથી બચવા માટે તેની સાસુ તરફ જવા લાગી, પરંતુ તેની સાસુને એમ થયું કે કોમલ તેને પકડવા આવી રહી છે, તે માટે તેઓ સાસુને એક લાકડી લઈને કોમલને ફટકારી અને તેને નીચે પાડી દીધી. હજી તે પાછી ઊભી થવા ગઈ એટલી વારમાં તો ત્યાં તેની નણંદ આવી ગઈ અને તેની નણંદે પણ કોમલને 2-4 લાકડી મારીને તેને નીચે પાડી દીધી. અને તેને એવું લાગ્યું કે કોમલ તેમને પકડશે અને તેમને પણ આગ લગાડશે. એટલી વારમાં ત્યાં આજુબાજુના થોડાક માણસો પણ ભેગા થઈ ગયા અને બધાએ કોમલને ગોદડું અને થોડા કપડાં તેના ઉપર નાખીને શાંત પાડી અને આગ ઓલવી. હવે તો કોમલ બેહોશ બની ગઈ હતી અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. કોમલના શરીરનો 25% ભાગ બળી ગયો હતો, એમાં પીઠનો ભાગ વધારે હતો. ત્યારે કોમલને તાત્કાલિક હોસ્પિટલમાં આઈસીયુમાં ભરતી કરી. આટલું બધું અચાનક થયું, આથી કોમલના સાસરિયા વાળા ડગાઈ ગયા અને મીતે કોમલના મમ્મી પપ્પાને ફોન કર્યો અને બધા જ હોસ્પિટલમાં ભેગા થઈ ગયા. ત્યારે કોમલના મમ્મી પપ્પા અફસોસ કરતા હતા કે શા માટે તેમણે તેમની દીકરીની એક પણ વાત ન સમજી. આજે જ્યારે તેમની દીકરી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી, 19 વર્ષની કોમલ હજી તો તેણે જીવન જીવવાની શરૂઆત કરી હતી અને આવો તેનો અંત આવી ગયો. અરે રે, બિચારી આટલી નાની જિંદગીમાં તેણે કેટલું બધું જોઈ લીધું અને તેના મમ્મી પપ્પાને અફસોસ થઈ રહ્યો હતો. પરંતુ હવે શું થાય? બધા તેના હોશમાં આવવાની રાહ જોઈ રહ્યા હતા. ડોક્ટરે કહ્યું કે તે બધા જ પ્રયાસ કરી રહ્યા છે કે કોમલ જલ્દી હોશમાં આવે, પરંતુ કોમલને જોઈને એવું લાગી રહ્યું હતું કે તેને જીવવાની ઈચ્છા જ નથી અને તે તેમને રિસ્પોન્સ નથી કરી રહી. કોમલ 2 દિવસ સુધી બેહોશ રહી. ત્યારે કોમલના મમ્મી પપ્પા ત્યાં હોસ્પિટલમાં જ રોકાયા. મિત પણ તેમની સાથે જ રહ્યો. જ્યારે કોમલને હોશ આવ્યો ત્યારે સૌ પ્રથમ તો પોલીસે તેને મળવા માટે પહોંચી અને તેનું બયાન લીધું કે તેની આવી હાલત કોણે કરી. પરંતુ ત્યારે કોમલે કોઈનું પણ નામ ન લીધું અને જે હકીકત હતી તે પોલીસને જણાવી. એ મહિલાઓને મળી આવવા માટે કહ્યું. થોડી વાર પછી તેના સાસરિયા વાળા અને તેના મમ્મી પપ્પા પણ તેમને મળવા આવી પહોંચ્યા, પરંતુ કોમલે હવે બધાને મળવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. તેણે તેના મમ્મી પપ્પાને પણ મળવાની ના પાડી દીધી હતી. ત્યારે કોમલે તેના મમ્મી પપ્પાને કહ્યું કે મારી આવી હાલતના જિમ્મેદાર તમે જ છો, માટે હવે હું તમારા બંનેમાંથી કોઈ સાથે કોઈ પણ જાતનો સંબંધ રાખવા નથી માંગતી. હું જીવીશ પણ તમારી સાથે કોઈ પણ સંબંધ નહીં રાખું અને મરી જઈશ તો પણ કોઈ મને અગ્નિદાહ આપતા નહીં. એ હક પણ હું તમારાથી છીનવી લઉં છું. ત્યારે કોમલે એટલું કહીને બધાને બહાર નીકળવા માટે કહી દીધું. ત્યારે કોમલના મમ્મી પપ્પાએ ડોક્ટરને ખૂબ જ આજીજી કરી અને તેને મળવા માટેની, પરંતુ કોમલે તેને મળવાની ના પાડી દીધી હોવાથી ત્યાં હાજર ડોક્ટરોએ કોઈને પણ કોમલને મળવા માટે ન આવવા દીધા. પછી કોમલની તબિયતમાં સુધારો થવા લાગ્યો અને કોમલના સાજી થઈ ગઈ, પરંતુ તેના પીઠનો ભાગ બળી ગયો હતો. તે હવે પ્લાસ્ટિક સર્જરીથી સાજો થાય તેમ હતો. તો પણ કોમલ હવે ઘણા બધા અંશે સારી થઈ ગઈ હતી. હવે કોમલને હોસ્પિટલમાંથી રજા આપવાનો સમય આવી ગયો હતો. ત્યારે કોમલને લેવા માટે તેના મમ્મી પપ્પા અને તેના સાસરિયા વાળા બધા જ ત્યાં પહોંચી આવ્યા હતા. પરંતુ કોમલે હવે બધાને ચોખ્ખું કહી દીધું હતું કે હું તમારા આવા રૂઢિચુસ્ત સમાજમાં, તમારા રૂઢિચુસ્ત વિચારો સાથે હું તમારી સાથે જીવી શકું તેમ નથી
અને તેને ચોખ્ખું કહી દીધું કે હવે હું તમારી સાથે નહીં રહી શકું. તેના પપ્પાને કહ્યું કે મારી આવી હાલતના જિમ્મેદાર સૌ પ્રથમ હું તમને જ માનું છું. મને ખબર છે તમે મને ખૂબ જ પ્રેમ કરો છો. મારી માટે તમારે ઘણી બધી લાગણી છે, પરંતુ એ લાગણી મારા માટે શું કામની છે? લાગણી પોતાની દીકરીને સારી જિંદગી ન આપી શકે, અને તમારી એ લાગણી શું કામની જે પોતાની દીકરીને નર્ક સમાન દુઃખ ભોગવવા માટે લાચાર કરે? અને એ લાગણી શું કામની જે પોતાની દીકરીના સપના તેના પગ નીચે કચડી નાખે? પછી તેણે તેના સાસરિયાને કહ્યું કે તમે મને વહુ નહીં પણ ઘરની કામવાળી સમજતા હતા. હું પણ એક માણસ છું, મને પણ દુઃખ થાય છે. તમને તેના ખ્યાલ જ ન આવ્યો, પરંતુ તમને તમારા કામમાંથી જ મતલબ હતો. આજે જે મારી સાથે થયું છે તે તમારી દીકરી સાથે થયું હોત તો અને તેણે મિતને કહ્યું કે હવે હું તમારી સાથે રહી શકું તેમ નથી, કેમ કે તમે એક સારા પતિ નથી, અને હું તમને અત્યારે છૂટાછેડા પણ નહીં આપું, કેમ કે જો હું તમને છૂટાછેડા આપી દઈશ તો જેમ આજે તમે મારી જિંદગી બગાડી નાખી છે તેમ તમે બીજી છોકરીની પણ જિંદગી બગાડી શકો છો. આથી તમારે મને ભરણ પોષણ આપવું પડશે. આટલું બોલીને કોમલે એક મહિલા સંસ્થાની મહિલાઓને ફોન કરીને ત્યાં બોલાવી લીધી, અને હવે તે મહિલા સંસ્થામાં રહેવા માટે ચાલી ગઈ. હવે આજે 7 વર્ષ પછી મુંબઈનું એક વિશાળ એરપોર્ટ છે, અને ત્યાં એક એર હોસ્ટેસમાં ઓફિસમાં બેસીને એક સુંદર યુવતી યાત્રીઓ માટે એનાઉન્સ કરી રહી હતી, અને તે હતી આપણી કોમલ. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો, અને જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો. અને તમે આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને ચાલો મિત્રો, ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.